તમને કહેવા એ માગું છું કે પડ્યું જ છે બધાની અંદર, કંઈક સારું ને સારું પડ્યું જ છે, પણ એને એમ ગ્રોથ મળવો જોઈએ, એને કોઈ જગ્યાએ એ થવો જોઈએ. ને મૂળ શું છે, પેલું દીમકની જેમ, ઉધઈની જેમ પેલું સોશિયલ મીડિયા છે ને બધું ખાઈ જાય છે. ટાઈમ મૂળ તો ખાઈ જાય, કશું કરવાનું એ નહીં, પેલું આખો દિવસ એનું એ રિપીટેડલી આમ તમે એટલું બધું અને કેટલું સ્ક્રોલ ને ખરેખર આમ આપણને ચિતરી ચડે ને એવું થઈ જાય. જે હમણાં આ મંથન મને 2 દિવસ પહેલાં, જો મંથનની વાત છે ને એટલે તમે બધા હસશો, પણ છતાં હું તમને કહું છું, હમણાં 2 દિવસ પહેલાં મંથન મારી પાસે આવ્યો અને મને મંથન કહે કે સ્વામી પેલો સ્માર્ટફોન છે ને મૂકી દેવો છે અને કીપેડની અંદર ભલે મારું એ નાખી દેવું છે. તો કરી છે બતાવો, એને કીપેડવાળો મોબાઈલ પેલું બંધ કરી દીધું છે. એટલે આપણા બધાથી પહેલું એ પગથિયું એ આગળ છે. હા, અને ખરેખર આપણે એ બાજુ જવાનું છે. એ ભલે કદાચ 2 દિવસ પછી ના કરતો એવું, પણ કદાચ એવું છે ને તો તમે એવું નહીં બોલતા કે મંથન તો 2 દિવસ કર્યું, પણ 2 દિવસ વીજ ઝબકે મોતી પરોવી. હા, એટલે આ બહુ મોટી વાતો છે, આ બધી સામાન્ય વાતો નથી. બધું ટીવી મોબાઈલ ને બધું મૂકી અને ભગવાન તરફ દ્રષ્ટિ કરો તો કંઈક આગળ કામ લાગે. હમણાં દક્ષિણ ભારતની યાત્રા પર હતો. દિવ્ય દેશમ જે રીતે આપણે તીર્થો છે, જગન્નાથપુરી, તિરુપતિ, ગુરુવાયુર 108 દિવ્ય દેશમાં નથી, પણ આપણે દ્વારિકાજી છે એટલે દ્વારિકાજી, ગયાજી, પછી વૃંદાવન, આ બધું 108 દિવ્ય દેશમાં છે. પણ 5 થી 6 જ ઉત્તર ભારતમાં છે અને બાકીના લગભગ 98 કે 100 એ દક્ષિણ ભારતમાં છે. અને હું આ તમને વાત એટલા માટે કરું છું કે જીજાએ કબીર સાહેબનું જે ભજન ગાયું, એ ભજનનું આપણે હાલાત માનીએ એમ. શબ્દ, છેલ્લો શબ્દ કે ये क्या कर रहे हैं अपने मतलब लड़ क्या रहे हैं. જે માણસને ભગવાન ભજવા જ ના હોય એ બી જો ગુણાતીત સાધુ પાસે જાય ને તો આમ એને 1 મિનિટમાં મનાઈ જ દે કે શ્રીજી મહારાજ છે જ. એક જ મિનિટમાં એવું અનુભવ કરાય. કારણ કે એને સહેજ પણ નિશ્ચયમાં ડગમગાટ કેવી રીતે, એટલે તમે સમજો શક્ય ડગમગાટ, એ તો હું થોડુંક વાત સમજવા માટે બોલું છું, પણ જેને નિરંતર એનો સંબંધ છે, હું અનુભૂતિ પણ ના કહી શકું. અનુભૂતિ કહું ને તો પણ થોડું પરોક્ષ થાય. તો એ દક્ષિણ ભારતની યાત્રામાં હું કેરલા બાજુ હતો અને મારે પદ્મનાભ સ્વામીના મંદિરમાં જવાનું થયું. પદ્મનાભ સ્વામીનું જે મંદિર છે 108 દિવ્ય દેશોમાં આવે છે અને એ 108 દિવ્ય દેશોમાં એનો ખૂબ મહિમા છે. દ્વાપરમાં એ મંદિરની સ્થાપના થઈ. ઋષિ ગૌતમ એમની સ્થાપના કરી. હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે એ
ત્યાં લગભગ 5-5.5 હજાર વર્ષથી વિરાજે છે. અને તમને આશ્ચર્ય થશે એટલો બધો આપણને ઇતિહાસ જે સમજાયો છે એટલો બધો ગોટાળાવાળો સમજાયો છે કે આપણને અમુક વસ્તુ સમજણ જ નહીં પડતી. આજે બી તમે મહાબલીપુરમ જાઓ તો ત્યાંના જે ગાઈડ છે કે જે ઇતિહાસકારો દ્વારા એમને ટ્રીટ કરવામાં આવ્યા છે એ લોકો મંદિરોનો ઇતિહાસ કંઈક અલગ અને વિચિત્ર જ કહે છે. હવે જગન્નાથપુરી હતા અને એક જણ અમને બધી વાત કરે, બધું ભાઈ ખોદીને કાઢેલું મંદિર છે. ખોદીને કાઢ્યું હોય તો કંઈક તો બધું દેખાય છે સીધે સીધું જ. ઠીક છે, એ બધી અન્યથા વાતો છે, પણ એ પદ્મનાભ સ્વામીના મંદિરમાં અમે દર્શન કર્યા. અને સંતોની આજ્ઞા છે એટલે સ્વામીજી મંદિરની પ્રદક્ષિણા કરી. એક મેં અંદરથી કરી, એક બહારથી કરી. અને ત્યાં એક અલવર ભક્ત કહેવાય છે એમણે મને કહ્યું કે ત્યાં મંદિરની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ છે અને અમે લગભગ સવારે 4-4:30 વાગે ત્યાં દર્શન માટે બેઠા હતા. અને અમને સુયોગ થયો સ્વામીજી કે અમને ત્યાં શાંતિથી બેસવાનો એ મળ્યો. હરિકૃષ્ણ મહારાજનું સવારે સ્નાન ઇત્યાદિ ચાલી રહ્યું હતું કે અમારે બેસવાનું હતું. ત્યાં એક અલવડ આવ્યા, એમને મને કહ્યું કે તમે દિવ્ય પ્રબંધન નામનો, પ્રપન્ન પ્રબંધન નામનો એ છે, એમાં 4000 આપણે જેને શ્લોક કહીએ કે પદો કહીએ એવું એની અંદર છે. તો કે એ તમે વાંચજો. હવે કન્યાકુમારી તમિલનાડુમાં પડે અને પદ્મનાભ સ્વામી કેરળમાં આવે. હવે કન્યાકુમારીની અંદર અમે ગયા એટલે ત્યાં તિરુવલ્લુર કરીને એક બહુ મોટા સંત થઈ ગયા અને કવિ ભક્ત હતા અને એમની ખૂબ મોટી પ્રતિમા સ્વામી વિવેકાનંદ રોકની જોડે છે. જે લોકોએ કન્યાકુમારી દર્શન કર્યા હશે એમને ખ્યાલ હશે. એટલે મેં ત્યાં એવું પૂછ્યું બધું, આમનું કોઈ સાહિત્ય હિન્દીમાં આપણી પાસે પ્રાપ્ય છે? એટલે એ મારો આ જે પ્રશ્ન હતો ને, જે આ ભાઈ જેવો પ્રશ્ન પૂછ્યો ને, અને કોઈ પરાણે પોતાનું રુદન દાબી રાખ્યું હોય અને એકદમ જ કોઈક આવું સામેવાળું નહીં, આમ કોઈક જગ્યાએ મરણ થયું હોય ને એકદમ આત્મીયજન કોઈક સામેથી આવે અને પેલું પ્રેત આમ પડ્યું હોય અને એને જોઈને પેલા સામે આવનારને એમ હૈયા પોક અંદરથી નીકળી જાય, એમ પેલા ભાઈના હૈયામાંથી આમ નીકળ્યું કે સ્વામી બધું સત્યાનાશ થઈ ગયું છે. કે તમે હિન્દીને રડો છો, 20-25 વર્ષ પછી તમિલ બી કોક વાંચશે કે કેમ, એમાં મને શંકા છે. આપણી બધી લોકલ લેંગ્વેજ જતી રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજ 50 વર્ષની અંદર હાવી થઈ જશે. શ્રીજી મહારાજની કૃપાએ કરીને એમનું હું એ વચન સત્ય માનતો નથી, પણ સંપૂર્ણ અસત્ય નથી. એટલે વાત અમારે ત્યાં થયેલી કન્યાકુમારીમાં અને હું અહીં આવ્યો એટલે એ અલવરે મને સ્વામીજી કહું કે તમારે
દિવ્ય પ્રબંધમ સ્વામીજી તમે વાંચજો. એટલે મેં એમની સામે આમ જોઈ રહ્યો, બધું સ્વામીજી આ શું છે? તો કે તમે વાંચજો સ્વામીજી, મારી એક તમને પ્રાર્થના છે. બધું પણ તમે મને કયા દ્રષ્ટિથી વાંચવાનું કહી રહ્યા છો એ મને સહેજ કહો તો હું એ બાજુ વધારે મારો પ્રકાશ રહે. અને પછી એ મને એક વસ્તુ બોલ્યા સ્વામીજી કે સ્વામીજી આજે તમિલ ભાષા એ સંસ્કૃત પછીની ભાષાઓમાંની મોટી ભાષા છે. એક વર્ગ એવો છે અમારી ત્યાં કે જે એવું કહે છે કે સંસ્કૃત કરતાં પણ તમિલ પ્રાચીન છે. એવી વાત જવા દઈએ કે પણ છતાં પણ હું એવું કહું છું કે તમિલ અને મલયાલમ એ ભાષાઓ સંસ્કૃતની પછીની પહેલી ભાષાઓ છે. અને આજે એની અંદર લખાયેલું સાહિત્ય, મને એ બોલ્યા કે તમને ખબર હતી કે આ દિવ્ય પ્રબંધમ કે એની અંદર લખાયેલું સાહિત્ય હજુ સુધી જોઈએ એવું હિન્દીમાં ભાષાંતરિત થયું નથી. અને મને સ્વામીજી આમ ઝટકો લાગ્યો. હું શું કહેવા માંગતા હતા એ હરિભગત હું સમજી ગયો. હવે આપણને તો સ્વામીજી પણ અમે હરિકૃષ્ણ મહારાજ સામે ત્યાં ને ત્યાં એવો સંકલ્પ કર્યો કે દક્ષિણ ભારતની ભાષાઓમાં જે કંઈ દિવ્ય ગ્રંથો સંતોએ એ કર્યા છે અને એ સંતોએ જે પોતાનો ભાવ રજૂ કર્યો છે એ ભાષાંતર થઈને ગુજરાતી અને હિન્દીની અંદર ગમે તેમ કરીને વહેલામાં વહેલું પ્રગટ થાય. અને હું ભાષાંતર જ માટે પ્રાર્થના કરું છું. ભાવ, કારણ કે ભાષાંતરમાં પણ ઘણું અંતર પડી જાય છે, તો ભાવાંતરમાં તો કેટલું બધું પડે પ્રશ્ન જ આવતો નથી. સિદ્ધાંતો ઘણી વખત ફરી જતા હોય છે. પણ એવા વિદ્વાન હરિભક્તો સંતો આ એક વિશેષ કાર્ય પોતાના હાથમાં લે. કારણ કે જરૂર છે કે હિન્દીના પણ જેટલા વિદ્વાન હોય એટલા જ તમિલના પણ હોવા જોઈએ. નહીં તો જોઈએ એનો અર્થ સરે નહીં સ્વામીજી. એટલે શ્રીજી મહારાજને હું તમને આ વાત એટલા માટે કરું છું કે તમે અહીં બધા બેઠા છો, તમે તમારા બાળકોને સારી રીતે ઇંગ્લિશ મીડિયમ ને આ તે બધું ભણાવવાનો સંકલ્પ કરો છો, પણ આપણી જે માતૃભાષા છે ગુજરાતી, હિન્દી, મરાઠી, કે જેની જે હોય, તમિલ, આ તે જે કંઈ હોય એ ભાષાની અંદર પણ એને ભણાવવાનું રાખજો. મેં વાત ત્યાંથી શરૂ કરી હતી કે જીજાએ હમણાં જે ભજન ગાયું, ભારત વર્ષના કોઈ પણ સંત પાસે તમે બેસો એટલે દેહ અને દેહથી ઉત્પન્ન બધી જ વસ્તુઓ નાશવંત છે અને ભગવાનનો સંબંધ શાશ્વત છે, આત્મા શાશ્વત છે. એ યેન કેન પ્રકારે કહે. કોઈ પણ તમે ભારતના કોઈ પણ ખૂણામાં જતો રહો, ગુલાબજાંબુ ઉત્તરથી ખાઓ, દક્ષિણથી ખાઓ, પૂર્વથી ખાઓ, પશ્ચિમથી ખાઓ, દસેક દિશામાંથી ગમે ત્યાંથી ખાઓ, સ્વામીજી ગળ્યો જ લાગે એમ. સ્વામીજી ભારતની કોઈ પણ ભૂમિ ઉપર જાઓ અને તમને ત્યાં બેસેલો સંત તમને આત્માની શાશ્વતતા, પરમાત્માની પ્રભુતા અને દેહથી ઉત્પન્નની નશ્વરતા એ તમને કે જ. અને મૂળ ભારતીય સંસ્કૃતિનો વારસો સ્વામીજી એ છે. અને સ્વામીજી જ્યાં એ જગ્યાઓ છે ને ત્યાં સ્વામીજી ખૂબ હૃદયથી મસ્તક નમાવજો
કારણ કે જે ખાલી છે ને એ ભરાય છે. ભરેલો સ્વામીજી ભરાઈ શકે નહીં. આપણે અહંકારના ચોચલા કરીએ ને સ્વામીજી. હું તમને એવું કહું છું, એ પાપ નથી, એ જડત્વ છે, નાશ છે. કોઈ સંગાથી નહીં થતું. એટલું બધું અજ્ઞાન આવે, એટલું બધું અજ્ઞાન આવે. પતિવ્રતાની ભક્તિ એક શ્રીજી મહારાજ તરફ, પણ હરિનો વિસ્તાર જોવાનું આપણે ચૂકવાનું નથી. બસ મારે તમને એ વાત કરવી છે. જો આપણે પતિવ્રતાની ભક્તિની વાત કરતા કરતા જો હરિકૃષ્ણ મહારાજના વિસ્તારને નહીં સમજીએ તો કોઈક જગ્યાએ કુંઠિત થઈ જઈશું. અને એ નથી કરવાનું, નથી કરવાનું, નથી જ કરવાનું. એમાં દોષ લાગશે, પાપ થશે, એ બધી વસ્તુઓ જુદી, પણ રહી જઈશું. અને સ્વામીજી હમણાં જીજાએ કદાચ ગાયું એમાં એવું કે હરિપ્રસાદ સાકરનો કટકો. ને આમ સ્વામીજીનું આવી રીતે નામ લેવાનું મને આ બહુ ગમે છે કે હરિપ્રસાદ અમાઈએ છે. બાકી હું એ ભજને એવી રીતે સ્વામીજીનું નામ ન લેવાય, મર્યાદા વિરુદ્ધ છે. પણ વાતને સ્વામીજી સિદ્ધાંત કરીને સમજો. ખૂબ વિશાળ. આમ આપણે જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ લઈએ ત્યારે એવું લે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. એ આત્મગુરુ કે આવું ગુરુ કે તેવું ગુરુ નથી બોલ્યા આપણે. ત્યાં એવું બોલ્યા છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. આખા જગતને જે બ્રહ્મરૂપ કરી શકે એવું જેનું સામર્થ્ય છે, એ કૃષ્ણને હું નમસ્કાર કરું છું. હું હૃદયથી તમને ફરી વાર એવી પ્રાર્થના કરું, જે હરિભક્તો મારી વાત સમજ્યા છે, જે લોકોએ સોશિયલ મીડિયા હૃદયથી મૂક્યું છે, કોઈને કોઈ બહાના હેઠળ ચાલુ ના કરતા કંઈક ને કંઈક કારણો કરીને નહીં એની જાળમાંથી છૂટી જજો. સ્વામીજી, એ પ્રપંચ છે, તમે સમજો કે પંચવર્તમાન છે ને એવું આ છઠ્ઠો વર્તમાન પાળવાનો છે. સ્વામીજી, હું શ્રીજી મહારાજની કરેલી જે પાળો છે એની અંદર હું કશું ઉમેરી નથી રહ્યો, પણ તત્કાળ પરિસ્થિતિઓની અંદર જે મહાવિઘ્ન છે, આપણે જેને ઓળખી નથી શકી રહ્યા એવું આ સોશિયલ મીડિયાનો એક ભયંકર ઉપદ્રવ છે, એની જાળમાંથી સ્વામીજી છૂટી જવાનું છે, એની માયામાંથી છૂટી જવાનું છે. અને જે હરિભક્તો એ માયામાંથી નીકળ્યા છે, એ પોતાના સંપ્રદાયનું, પોતાના ધર્મનું અને પોતાના રાષ્ટ્રનું, એ બધાનું વાંચન ખૂબ હૃદયથી કરો. તમારું હૃદય પલરવું જોઈએ. કોઈ કામનું તત્વ જોઈએ અને કોઈ માણસ કામી થઈ જાય, કોઈ ક્રોધીના સંગે ક્રોધી થઈ જવાય, લોભીના સંગે લોભી થઈ જવાય, તો સ્વામીજી ભગત જોડે તમારું હૃદય કૂણું કેમ ના થાય? થવા દેવાનું કરશો તો તમે સમાધિ અવસ્થાને પામશો. સમાધિ અવસ્થાને ઠોકર નહીં મારો, હું તમને ના પાડું છું. ભૂલ કરો છો. અને ખૂબ હૃદયથી હું તમને બધાને કહું છું, આ જીજા છે એ પણ એમણે ગુજરાતી વિષય સાથે એ કરેલું છે. આ ઉર્વિસ પણ ગુજરાતીને આ પ્રસન્ન સ્વામી તો સ્વામીજી બધું લગભગ અહીં આવ્યા પછી ઘણું બધું ભણ્યા અને એમની ગુજરાતી ઉપર ખૂબ સારી પકડ છે. બધા બહેનો પણ એમની રીતનો પ્રયત્ન કરે છે. તો અધ્યયન અને વાંચનમાં ખૂબ સ્વામીજી જીવ લગાવી અને એ શરૂ કરજો. એવું ના થાય કે આપણે બહુ દૂર જતા રહીએ. ગીતાજી જૂના નહીં થયા, વચનામૃત જૂનું નહીં થયું, મને નહીં ખબર. એટલે ગીતાજી જૂના થાય એટલે આપણે કયા કાળના? આધુનિક કાળનો અર્થ
કાળમાં તો શું થાય સ્વામીજી? અને તમે એક વસ્તુનો એવો વિચાર કરો કે જે વખતે રામચંદ્ર પ્રભુ પૃથ્વી ઉપર હતા એ વખતે ગીતાજી નહોતા, બરોબર ને? તો આપણે નસીબદાર છે કે આપણને રામાયણ અને ગીતાજી બેવ સાથે મળ્યા છે. એટલે જેણે હમણાં કેટલા જણે વચનામૃતનો અભ્યાસ કર્યો છે? પ્લીઝ વચનામૃત જે હરિભક્તો વાંચતા નસીબદાર એ છે કે આપણને વચનામૃત જોડે મળ્યું છે. ઉડી જ જાય, સોફટી ઉડી જ જાય. વચનામૃત જય સ્વામિનારાયણ, હું તમને ખરેખર કહું છું, મને પોતાને સાહિત્યમાં ઘણો રસ. મને મારો પ્રિય સબ્જેક્ટ મનોવિજ્ઞાન પણ ખરું, મારો પ્રિય સબ્જેક્ટ ધર્મશાસ્ત્ર પણ ખરું, અને મેં એના ઉપર હરિકૃષ્ણ મહારાજ સ્વામીજીની કૃપાથી મારું અધ્યયન પણ. અને હું આમ વચનામૃત વાંચું અને કોક આમ, તમે કેરમ રમતા કોકને જોયા છે? હવે એને સોકટી પાડવી હોય ને તો એ આમ બેઠો હોય અને આ બાજુ અહીં જ હોય, અહીંથી એને સ્ટાઈગર, શું કહેવાય, સ્ટાઈગર આમ મૂકીને અહીં સોકટી પાડવાની. અઘરામાં અઘરું કામે છે. આમ આમ ભગવાન સ્વામિનારાયણ આમ કરે ને 60% પડી જાય. એટલું સહેલું અને સરળતાથી ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર સમજાયું છે. અને આપણે એમ કહીએ કે હું એની સામે બુદ્ધિશાળી છું, તો આપણા જેવો પૃથ્વી પર કોઈ સમજી ગયા ને. એટલે મારી આટલી વાત માનજો, બરાબર? સહજાનંદ સ્વામી મહારાજની છે.